તો આગળ વાત કરીએ જેમાં અમદાવાદમાં પણ બીજા દિવસે પણ પેટ્રોલ પંપ ઉપર લાઈન જોવા મળી હતી। અન્ય સમાચાર તરફ હવે નજર કરીએ તો સરકારના આશ્વાસન બાદ પેટ્રોલ પંપ પર સ્થિતિ સામાન્ય, જેમાં પેટ્રોલની અછતની અફવાને લઈને બીજા દિવસે પણ ક્યાંક લાઈનો છે પરંતુ ક્યાંક ઓછી જોવા મળી રહી છે। અફવા આફત બનતા લોકો જે હાથમાં આવ્યું એ લઈને દોડ્યા હતા, જેમાં કુકર, બરણી, કેન, ડોલ, કેરબા અને ડોલચામાં પણ પેટ્રોલ ભેગું કરી લીધું હતું। અછતની અફવા વચ્ચે પુરવઠા વિભાગે મોટો નિર્ણય લીધો, જેમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો કે માત્ર વાહનોની ટાંકીમાં જ હવે ઈંધણ ભરી શકાશે। બેરલ કે અન્ય પાત્રોમાં પેટ્રોલ ડીઝલ વેચવા ઉપર કડક પ્રતિબંધ મુકાયો છે। પેનિક બાઇંગ શરૂ થતા વિભાગે આ કડક સૂચનાઓ આપી છે, જેમાં કૃત્રિમ અછત કે સંગ્રહખોરી કરનારા સામે હવે કાર્યવાહી થશે। રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે। આપણે આપણી જોડે જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફવી અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે। આ વૈશ્વિક પરિસ્થિતિમાં આપણે બધા સાથે રહેવું છે। કોઈ પણ જાતની અફવામાં દોરાઈ અને ગેસ, પેટ્રોલ કોઈની પણ ક્યાંય લાઈનમાં રહેવાની જરૂર નથી। તમારે બધાએ એક જ વસ્તુ છે કે જ્યારે બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડે નહીં એવું માન્ય વડાપ્રધાનશ્રી પણ કેન્દ્રમાંથી પૂરતું ધ્યાન આપી રહ્યા છે। અહીંયાથી રાજ્ય સરકાર પણ એની પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે। એટલે કોઈ અત્યારે કોઈ ડીઝલ, પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી। કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં તેમજ ખાસ કરીને ગુજરાત રાજ્યમાં પણ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે। પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે। કોઈ પણ પ્રકારનો બાદ પેટ્રોલ કે ડીઝલ ઉપર મૂકવામાં આવેલો નથી અને એ પ્રથમ દિવસથી જ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। સરકાર જાહેરાત કરે છે કે પેટ્રોલ, ડીઝલનો અને ગેસનો પૂરો જથ્થો છે, તો પેટ્રોલ પંપો અને ગેસની એજન્સીઓ પર લાઈન કેમ લાંબી છે? એનો મતલબ એવો થાય છે કે જો જથ્થો હોવા છતાં પણ એ ડીલરો હોય કે ઓઇલ કંપનીઓ હોય, એ કંપનીઓ પૂરતો જથ્થો પેટ્રોલ પંપ પર પહોંચાડતી નથી। સરકારનું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ એ પેટ્રોલ એજન્સીઓ કે ગેસની એજન્સીઓ પર રહ્યું નથી અને જેની તકલીફ એ ગુજરાતની પ્રજા આજે ભોગવી રહી છે।